साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिमाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। 70मो श्लोक। श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरैः अफलाकाङ्क्षिभिर्युक्तैः सात्विकं परिचक्षते। એટલે હવે આપણે આ તપશ્ચર્યા જે છે તપઃ ભગવાને આગળ બીજી બધી વાત કરી દીધી, યજ્ઞની વાત કરી, શ્રદ્ધા વગેરેની વાત કરી, બધા ત્રણ પ્રકારના એ વાત કરી. અને પછી હવે તપશ્ચર્યા જે છે એના પણ આપણે બે રીતે વાત થઈ. એક તો કરણની દૃષ્ટિએ એટલે કાયિક તપશ્ચર્યા, વાચિક તપશ્ચર્યા વગેરે જે છે એની પણ આપણે વાત કરી. અને સાથે સાથે મતલબ માનસ તપશ્ચર્યાની પણ વાત કરી. અને પછી હવે આપણે આ તપશ્ચર્યા જોઈ રહ્યા છે ગુણની દૃષ્ટિએ. બે રીતેનું ડિવિઝન છે તપશ્ચર્યાનું ડિવિઝન, તપહાનું ડિવિઝન બે રીતે છે. એક છે કરણની દૃષ્ટિએ, કાયા મન વાણી વગેરેની દૃષ્ટિએ એના ભાગ પાડ્યા. અને પછી હવે ગુણની દૃષ્ટિએ સાત્વિક તપશ્ચર્યા કોને કહેવાય, રાજસિક તપશ્ચર્યા કોને કહેવાય અને તામસ તપશ્ચર્યા કહેવાય કોને કહેવાય. એમાં પહેલાં આપણે અત્યારે સાત્વિક તપશ્ચર્યાની ભગવાન વ્યાખ્યા કરી રહ્યા છે. શું કહે છે ભગવાન? ત્રિવિધમ તપઃ નરૈઃ તપ્તમ. સાત્વિક તપશ્ચર્યા એટલે શું? ત્રિવિધમ તપઃ નરૈઃ. આ ત્રણ પ્રકારની આ જે તપશ્ચર્યા છે, કાયિક, વાચિક અને માનસ તપશ્ચર્યા, એને જ વાસ્તવમાં હવે સાત્વિક, રાજસ અને તામસ તપશ્ચર્યાના રૂપમાં ભાગ કરીએ છીએ. એટલે જ્યારે આવી પ્રકારની કાયિક, વાચિક કે માનસ તપશ્ચર્યાને જો આ પ્રકારની ભાવનાથી કરો તો સાત્વિક, આ પ્રકારની ભાવનાથી કરો તો રાજસિક, આ પ્રકારની ભાવનાથી કરો તો તામસિક, એમ કહેવાનો આશય છે. એટલે પરયા શ્રદ્ધયા તપ્તમ. તપ્તમ એટલે ઇઝ પ્રેક્ટિસ્ડ, એટલે કરવામાં આવે છે. પરયા શ્રદ્ધયા, વિથ ગ્રેટ રેવરન્સ, તૃતીયા વિભક્તિ છે. પરા શ્રદ્ધાથી એટલે મતલબ કે ખૂબ મહાન શ્રદ્ધા સહિત. અર્થાત આ તપશ્ચર્યા માટે જ એટલી બધી શ્રદ્ધા છે કે આધ્યાત્મિક વિકાસમાં અત્યંત જરૂરી છે. અને એ રીતે વોલન્ટરીલી કોઈ તમને કહે ને કરો તો કોઈ એમાં પછી આપણું મૂલ્ય છે નહીં, કોઈ કે કહ્યું છે માટે કરીએ છીએ. પણ આ તો વોલન્ટરીલી આપણે એનું મૂલ્ય જાણીને
અને એના કારણે આપણને એ તપશ્ચર્યા કરવા માટે એનો પ્રેમ છે, શ્રદ્ધા છે. એટલા માટે કહ્યું પરયા શ્રદ્ધયા તપ્તમ, એટલે વિથ ગ્રેટ રેવરન્સ ઇટ ઇઝ પ્રેક્ટિસ્ડ એમ કહેવામાં. અને કેવી ભાવના છે આ તપશ્ચર્યા વગેરે પાછળ? અફલાકાંક્ષી વિધાઉટ એક્સપેક્ટિંગ એની રિઝલ્ટ. એટલે આ વસ્તુ છે ને, આ બહુ આ ફળની આકાંક્ષા વગરનુંની વાત છે ને, એ વસ્તુ બરાબર સમજવાની જરૂર છે. કારણ કે ભગવાનનો આમ તો જોક પહેલેથી જ છે, બીજા અધ્યાયથી જ છે. માં ફલેશું કદાચન ત્યાંથી જ શરૂ કર્યું છે મહારાજે. એટલે કર્મણની એવત અધિકાર માં ફલેશું, અને આવું કોઈ સ્વીકારતું નથી. કોઈ આપણા આચાર્યો કહે ને કે ફળની આકાંક્ષા વગર કરવું, તો એ આચાર્યનો તિરસ્કાર થઈ જાય આપણે. હા, કારણ કે આ વસ્તુ સમજી શકાય એવી છે જ નહીં. કેવી રીતે ફળની જ ઈચ્છા ના હોય તો કર્મની શરૂઆત જ ન થાય. એટલે આ વસ્તુ જરા પ્રોપરલી સમજવી પડે એવી છે. અને અહીંયા ભગવાન પાછા 17મા અધ્યાયમાં અફલાકાંક્ષી બી, ફળની આકાંક્ષા વગર આ તપશ્ચર્યા કરો તો સાત્વિક તપશ્ચર્યા છે. કઈ કાયિક તપશ્ચર્યા, વાચિક તપશ્ચર્યા. વાણીના સ્તરે હું તપશ્ચર્યા કરું છું ખરો સ્વામીજી, બહુ આપણે જોઈ હતી ને વાણીની તપશ્ચર્યા, એ કરું છું. પરંતુ મને તો ફળની અપેક્ષા છે. મને એમ છે કે હું મારી ઘણી એનર્જી સેવ કરી શકું છું. એના લીધે મારું બીજું બધે ધ્યાન મારું બહુ સારી રીતે હું કેન્દ્રિત કરીને કામ કરી શકું છું, લાંબા કલાકો સુધી કામ કરી શકું. તો ભાઈ તો પછી એ સાત્વિક નથી, રાજસ તપશ્ચર્યા છે. એટલે કોઈ પ્રકારની ફળની આકાંક્ષા સહિત જ્યારે તપશ્ચર્યા કરીએ તો પછી એ સાત્વિક ન રહે, પછી રાજસ વગેરેમાં જતી રહે છે. એટલે કોઈ એક્સપેક્ટ વિધાઉટ એક્સપેક્ટેશન ઓફ રિવોર્ડ વગેરેની જે વાત કરે છે. એટલે એ, અને ઘણીવાર તો આપણે તો આપણા સ્તરની વાત કરીએ કદાચ, પણ સામાન્ય રીતે તપશ્ચર્યા જે થતી હોય છે, લોકો ઉપવાસ કરે અને ક્યાં તો બીજું બધું કંઈક કરે, મતલબ ક્યાં તો કેવળ દર પૂનમને 11 કરે, પણ તોય ફળની અપેક્ષા હોય કે મારા દીકરાનું બધું ગોઠવાઈ જાય, ફલાણું થઈ જાય, કે અમારે થોડું જરા આર્થિક સંકટ છે હમણાં, જરા બધામાંથી મુક્ત બનીએ. એટલે કોઈક પ્રકારની તપશ્ચર્યા એ લોકો કરતા હોય. એટલે વોલન્ટરીલી પણ આવી રીતે કરતા હો તો પછી એ વસ્તુ રહેતી નથી. કારણ કે હ્યુમન બિઈંગ બિચારો ઇટ્સ ઓલવેઝ યુટિલિટેરિયન. એટલે એને તો મનમાં આવે જ આ વસ્તુ એટલે કંઈ બહુ એમાં એના માટે કંઈ પેલું આમ ખરાબ લગાડવાની જરૂર નથી હોતી, પણ આવું છે. અને કશું છેવટે બીજું ના હોય ને તો આપણા ભારતમાં તો તપશ્ચર્યા કરવા પાછળનો આશય આટલો, 11 કરે, આ કરે, તે કરે, બીજા બધા જન્માષ્ટમી કરે, શિવરાત્રિ કરે, અને પછી પેલી અને નિર્જળામાં પાણી પણ ન લે, ફલાણું ન કરે. એ સિવાય બીજું કેટલીક તપશ્ચર્યા ઉઠાવતા હોય, અમુક વસ્તુ ખાવા પીવાની છોડી દે, જે બહુ જ ભાવતું એ જ છોડી દે. જ્યાં સુધી મારું ફલાણાનું કશું આ નહીં થાય ત્યાં સુધી હું આ નહીં લઉં, એમ કરે. એવી રીતે પણ કરે. અથવા તો કશું જ ના હોય, બધું નોર્મલ ઘરમાં બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે તોય કરે તપશ્ચર્યા, અમુક આ બધું ઉપવાસ બધું. કેમ? પુણ્ય પ્રાપ્ત થાય ને. એટલે આ ભગવાનને તો એ અપેક્ષા નથી, પુણ્ય પણ નહીં, સ્વર્ગ વગેરે મળે અથવા કંઈક સારું ફળ વગેરે મળે એવી પ્રકારની અપેક્ષા સહિત. એનીવે, એટલે કહેવાનો આશય છે અહીંયા ફળની અપેક્ષા વગર ક્યારે થાય? આ એક મોટો પ્રશ્ન છે. ફળની અપેક્ષા, ઇનફેક્ટ આચાર્યોમાં મતભેદ ઊભા થઈ ગયા છે. આ તો એક જણ કહે છે ફળની અપેક્ષા વગર, ફળની અપેક્ષા જ નહીં બિલકુલ, અને એક કોઈ કહે છે કે ના, ફળની અપેક્ષા હોય, આગ્રહ ન હોય. આવું એટલે બહુ મોટો ભેદ ઉત્પન્ન થયો છે. એનીવે, એટલે આપણે અહીંયા તો એમ કહીએ છીએ, આમ તો જો કે ભગવાને યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય, સંગમ ફળની આસક્તિનો ત્યાગ કરીને, એવું આચાર્યનું અર્થઘટન છે. ફળની આસક્તિ એટલે આગ્રહ, આ જ ફળ મળવું જોઈએ, આના કરતાં જુદું મળે તો ગયો મૂળ, બસ. એટલે પોતાની જાતને નિષ્ફળ ગણે વગેરે. એટલે ડુ નોટ એક્સપેક્ટ રિઝલ્ટ, આમ ઓફ કોટેડ કહીએ છીએ, પરંતુ એ કન્ફ્યુઝિંગ છે. મેં કહ્યું પ્રમાણે, તો દાખલા તરીકે જો હું ફળની અપેક્ષા જ ન હોય તો આ તપશ્ચર્યા કરવા પાછળનો મોટિવ શું? લો, તમે કહો છો કશું જ ફળની અપેક્ષા નહીં, તો પછી તપશ્ચર્યા શેના માટે? કંઈક તો હોવું જોઈએ ને, કંઈક તો એનો એન્ડ હોવો જોઈએ ને. આ તો તપશ્ચર્યા તો મીન્સ છે, તપશ્ચર્યા તો મીન્સ છે, સાધન છે, તો કંઈક તો સાધ્ય હોય જ ને. અને એ સાધ્યની અપેક્ષા હોય એમાં શું ખોટું છે? વાત સાચી છે બિલકુલ. એટલે મોટિવેશન ફેક્ટર શું? તો પછી
એટલે જનરલી મોટિવેશન છે ને કારણ હોય કે ભાઈ આ કરીશ સાધન તો મને આ સાધ્ય પ્રાપ્ત થશે. જે પણ હોય, અંતઃકરણ શુદ્ધિથી માંડીને મોક્ષથી માંડીને કંઈક તો હોય જ ને, કશું જ નહીં. ના, બસ તપશ્ચર્યા કરવાની. શેના માટે? બસ કરવાની. તો પછી કોઈ ના કરે. શેના માટે કરવાની? અમારા એક સ્વામી હતા, એ કહે છે કે કહેતા હતા, પેલા અમદાવાદ થયા હતા, કહેતા હતા કે આ તો મોક્ષનું સાધન છે તપશ્ચર્યા. એટલે મારે તો મોક્ષ પ્રાપ્ત કરો. મને સ્વામી બીજી કોઈ અપેક્ષા જ નથી. મને કોઈ ભૌતિક ફળની અપેક્ષા નથી. મને જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ કરવી છે. તો એના માટે શું? તપશ્ચર્યા કરો. યજ્ઞોદાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. યજ્ઞ, દાન, તપશ્ચર્યા વગેરે કરો. જીવનની અંદર અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય, એનાથી જ્ઞાન પ્રાપ્ત થાય અને મોક્ષ પ્રાપ્ત થાય. એના માટે મોક્ષ સાધ્ય, તપશ્ચર્યા સાધન. ના, એ નહીં તો પછી અમારે કરવી જ નથી. જવા દો. તો કશું જ નહીં. આ ઇટ્સ અ ટોલ ઓર્ડર, વેરી ટોલ ઓર્ડર. પણ આ છેક ત્યાં સુધીની વાત છે. બહુ સાચું કહું તો ઇવન મોક્ષની પણ અપેક્ષા નહીં. આ ભાષ્યકાર ખુદ કહે છે એક જગ્યાએ, એવું તમને પછી કહું છું. એનીવે, લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે આ પાછળનું મોટિવેશન કંઈક તો હોવો જોઈએ. એટલે આ તપશ્ચર્યાને જો તમે મીન્સ માનતા હો, જ્યાં સુધી તપશ્ચર્યાને સાધન માનો છો આધ્યાત્મિક ઉન્નતિ કે ભૌતિક વસ્તુની પ્રાપ્તિ માટે કે ઇવન ધાર્મિક વસ્તુ પુણ્ય વગેરેની પ્રાપ્તિ માટે જો તમે એને સાધન માનો છો, તો પછી જરૂર તમને એના થકી કોઈક જે એન્ડ, એનો જે સાધ્ય છે એની અપેક્ષા છે, એ વસ્તુ નક્કી થઈ ગઈ. અને તો પછી એનો અર્થ એવો થયો કે આપણને તપશ્ચર્યા કરતાં એ તપશ્ચર્યાથી પ્રાપ્ત જે થાય છે સાધ્ય, એનું મૂલ્ય છે, તપશ્ચર્યાનું મૂલ્ય નથી. બહુ નિશ્ચિત થઈ ગયું. તપશ્ચર્યા, હું એમ કહું કે આ કશું તમને આપશે નહીં, છતાં કરો. તમે કહો તો પછી અમારે કરવું નથી. મતલબ કે મને તપશ્ચર્યા માટે મૂલ્ય નથી. તપશ્ચર્યાથી જે કંઈક પ્રાપ્ત થાય એના માટે મૂલ્ય છે. અને એ મૂલ્ય ટ્રાન્સફર થાય છે અહીંયા. આ બહુ સીધી વસ્તુ છે. દાખલા તરીકે હું કોઈ ધનવાન વ્યક્તિને પ્રેમ કરતો હોઉં તો એનો અર્થ એવો થયો કે ખરેખર એ વ્યક્તિને તો હું પ્રેમ કરતો જ નથી, હું ધનને પ્રેમ કરું છું. એટલે ધન જે બહારથી એની પાસે ટ્રાન્સફર થયું છે એટલે ધનનો પ્રેમ જે હતો મારો, એ હવે એ ધન એની પાસે આવ્યું છે, એના માટે આ વ્યક્તિને હું પ્રેમ કરતો થઈ ગયો છે. એના જેવી વસ્તુ છે. એટલે વાસ્તવમાં સેમ તપશ્ચર્યામાં પણ આવું જ છે. જો તમને સાધ્ય, તપશ્ચર્યા તમે એટલા માટે કરો છો કે એનાથી જે સાધ્ય પ્રાપ્ત થાય છે એના માટે તમને મૂલ્ય હોય, તો પછી ડેફિનેટલી વાસ્તવમાં તમને તપશ્ચર્યા માટે મૂલ્ય નથી. તો પછી પરાયા શ્રદ્ધયા વગેરે વસ્તુ રહેતી નથી. પરાશ્રદ્ધા એટલે શું? ગ્રેટ રેવરન્સ આઉટ ઓફ વેલ્યુ ફોર તપશ્ચર્યા ઇટ સેલ્ફ. એટલે તપશ્ચર્યાને સાધન માનીએ ને તો તપશ્ચર્યા માટે મૂલ્ય નથી. આવું છે. તો એનો રસ્તો સીધો એટલો જ છે કે તપશ્ચર્યા ને પોતાને જ એન્ડ તરીકે ગણી લો, તો જ વાસ્તવમાં તપશ્ચર્યા જે સાધ્ય છે એવું જો તમારા મનમાં એસ્ટાબ્લિશ થઈ જાય, તો પછી તમે તપશ્ચર્યા માટે, તો પછી તમે તપશ્ચર્યા કોઈ પ્રકારની અપેક્ષા, કોઈ સાધ્યની અપેક્ષા વગર તમે જરૂર એનું પાલન કરી શકો. એટલે મુખ્યત્વે મૂલ્ય આપણને શેના માટે છે એના પર આધાર છે. તપશ્ચર્યાને સાધન માનીએ તો સાધન માટે કોઈ દિવસ પ્રેમ હોય નહીં. એ સાધન જે તે સાધ્યની પ્રાપ્તિ કરાવતી હોય, એ સાધ્ય માટે આપણને મૂલ્ય હોય. અને એ પુણ્ય હોય કે કંઈ બીજી વસ્તુ હોય, ભૌતિક વસ્તુ હોય કે ઇવન આધ્યાત્મિક વસ્તુ હોય, કંઈ પણ એના માટે મૂલ્ય હોય. અને એના માટે થઈને આપણે આ તપશ્ચર્યા કરતા હોય ને તપશ્ચર્યા માટે મૂલ્ય જન્મ્યું હોય, કારણ કે એ પેલું સાધ્ય આપણું ઉત્પન્ન કરે છે માટે, એટલા માટે. એટલે આટલો જ આનો રસ્તો આટલો છે. એટલે સામાન્ય રીતે જો આ કોઈ પણ પ્રકારના બેનિફિટની અપેક્ષા વગેરે ન રાખવાની હોય તો પછી કોઈ મોટિવ રહેતો નથી. એવો જે પ્રશ્ન ઊભો થયો તો પછી આ મોટિવ જ નથી. તપશ્ચર્યા કરવા માટેનો કોઈ ઉદ્દેશ જ રહેતો નથી. તપશ્ચર્યા માટેનો કોઈ ઉત્સાહ જ રહેતો નથી, કારણ કે કશાની અપેક્ષા નહીં રાખવાની. તો પછી એવું નથી કરી શકાતું. એવું જો કોઈ કહેતું હોય તો કહીએ કે તપશ્ચર્યાને સાધન ન માનો, આધ્યાત્મિક સાધન ન માનો, તપશ્ચર્યાને સાધ્ય જ માનો, તો જ વાસ્તવમાં તપશ્ચર્યા માટે મૂલ્ય રહે, નહીં તો ન રહે. અને આ વસ્તુ પૂજ્ય સ્વામીજીએ પણ ઘણી ડિસ્કસ કરી છે ધર્મના સંદર્ભમાં, વેલ્યુઝના સંદર્ભમાં. સ્વામીજી હંમેશા કહેતા કે યુ શુડ હેવ એ વેલ્યુ ફોર એ વેલ્યુ, દેટ્સ ઓલ. તમારે જીવનમાં મૂલ્યનું મૂલ્ય હોવું જોઈએ. મૂલ્ય જીવનમાં પાલન કરવાથી ફલાણું મળશે મને અને માટે મને મૂલ્ય છે આ મૂલ્યનું,
તો એ વસ્તુ કામ નથી કરતી. મૂલ્યનું જ મૂલ્ય હોવું જોઈએ. એટલે વેલ્યુ ઓફ વેલ્યુઝ સ્વામીજીનું પુસ્તક પણ છે, વેલ્યુ ઓફ વેલ્યુઝ. એટલે ધર્મ માટે જ મૂલ્ય હોય. ધર્મ થકી કશુંક પ્રાપ્ત થતું હોય તો એ વાસ્તવની અંદર આપણને એ જે તે સાધ્ય છે એના માટે મૂલ્ય છે, નહીં કે આ મૂલ્ય માટે મૂલ્ય. એનો સીધો આ એક જ આન્સર છે, બીજો કોઈ આન્સર જ નથી આનો. એટલે કર્મણી એવ તવ અધિકાર મા ફલેશુ વગેરે વગેરે, ફળની અપેક્ષા ન હોવી વગેરે. જોકે આ પ્રકારે આ જે કહેવું કર્મ જ ને સાધ્ય માનીને આવું કર્મયોગ ને જ સાધ્ય માનીને ચાલવું એ જનરલી ઇટ ઇઝ ટુ મચ ટુ એક્સપેક્ટ ઇન ફેક્ટ. કારણ કે કર્મયોગ આપણે જીવનમાં મોક્ષને સાધ્ય માનીને કર્મયોગ કરતા હોય જેથી અંતઃકરણ શુદ્ધિ મળે. એટલે સાધ્ય માટે મૂલ્ય છે, મોક્ષ માટે મૂલ્ય છે, માટે આપણે કર્મયોગ માટે મૂલ્ય જન્મે છે. અને આઈ થિંક ઇટ્સ એ પ્રેક્ટિકલ આન્સર ઓલ્સો. અને માટે થોડી અપેક્ષા કર્મની પાછળ હોય કદાચ, અને તો પણ વાંધો જ નથી. કર્મની અપેક્ષા જરૂર હોય એટલે પછી હંમેશા આપણે આવું કહીએ કર્મની પાછળ કર્મફળની અપેક્ષા હોય કે ખોટું નથી. નહીં તો કર્મનો જ ઉદ્ભવ ન થાય. પ્રયોજનમપી અનુદ્દિશ્ય મંદોપી ન પ્રવર્તતે. પ્રયોજન વગર એક મૂર્ખ માણસ પણ કામનો આરંભ નથી કરતો. પ્રયોજન એટલે કર્મફળ. અને માટે કર્મફળ રૂપી પ્રયોજનને ઉદ્દેશ એને મનમાં રાખીને જ કોઈ જે તે કર્મનો આપણે અમુક જ કર્મ કેમ કરીએ છીએ, જે આવે એમ કેમ કર્મ કરી નથી, અમુક જ કર્મ કેમ કરીએ છીએ? કારણ કે એ કર્મથી અમુક પ્રકારનું કર્મફળ મળે છે, મને ખબર છે. અને માટે એ કર્મફળના ઉદ્દેશ્ય રાખીને આપણે કર્મ કરતા હોઈએ છીએ. માટે અપેક્ષા રાખો, પરંતુ ખબર રીતે પ્રસાદ બુદ્ધિથી સ્વીકાર કરો જે પણ કર્મફળ આવે તે વગેરે વગેરે. એ આપણે પછી એ રીતે સમજાવીએ છીએ. આગ્રહ અર્થાત એ રાગદ્વેષ છે, અને રાગદ્વેષમાંથી મુક્તિ આપણને મળે, મહદઅંશે આપણે એમાંથી એના પ્રભાવમાંથી મુક્ત બની. આગ્રહ અને અપેક્ષામાં આટલો જ ભેદ છે. અપેક્ષા હોય ત્યારે આપણે રાગદ્વેષ છે જ, પરંતુ એ આપણા કાબૂમાં છે. આગ્રહની અંદર આપણે રાગદ્વેષના કાબૂમાં છીએ. આટલો મોટો ભેદ છે. એટલે કેવી રીતે ખબર પડે પણ અમારામાં આગ્રહ છે કે અપેક્ષા છે? કારણ કે ભાઈ એ તો સામાન્ય છે કે 4 પ્રકારના કર્મફળ આવે. એક તો તમે જે કર્મ કરો એમાંથી 4 પ્રકારે કર્મફળ ઉત્પન્ન થાય. એક તો પહેલાં તો તમારી ધાર્યા કરતાં વધારે કર્મફળ, વધારે કંઈક મળે. તો તમને બહુ અતિશય આમ ઉન્માદ જન્મતો હોય તો માનવું કે તમારામાં તમે રાગદ્વેષના પ્રભાવમાં છો. બીજું, તમારી અપેક્ષા મુજબનું આવે તો તમને સંતોષ જન્મે. પછી અપેક્ષા કરતાં ઓછું આવે તો તમને નિરાશા થોડી થાય. અને અપેક્ષા કરતાં વાસ્તવમાં તદ્દન વિરુદ્ધ આવે તો આપણને ડિપ્રેશન જેવું આવી જાય. એટલે આવી બધી જે તે કર્મફળ આવે આ 4 પ્રકારના, ત્યારે આપણા મનની અંદર પણ આ પ્રકારે ઉથલપાથલ થતી હોય. ક્યાં ઉન્માદ જન્મે, ક્યાં ડિપ્રેશન જન્મે, ક્યાં થોડી નિરાશા જન્મે વગેરે વગેરે. તો કર્મફળને આધારે સંતોષ જન્મે તો પછી વાસ્તવની અંદર જરૂર એ વસ્તુ આપણા પર પ્રભાવ પાડે છે. એટલે કર્મફળ પ્રભાવ નથી પાડતું, એ કર્મફળ પાછળના જે રાગદ્વેષ છે એ આપણા પર પ્રભાવ પાડે છે. એનો અર્થ એવો થયો. એટલે કર્મફળ આપણે આની અપેક્ષા જરૂર રાખી શકીએ, પરંતુ જાણવાનું કે આ કર્મફળ જે છે વાસ્તવની અંદર એ જગતમાં પ્રવર્તમાન નિયમોથી આવે છે. તમે કર્મ પણ જે કરો છો એ નિયમોને આધારે કરો છો. જે શરીર, મન, બુદ્ધિ બધું નિયમોને આધારે ચાલી રહેલું છે, ઓર્ડર છે. અને માટે એ નિયમો થકી જ કર્મ થાય છે, નિયમો થકી કર્મફળ ઉત્પન્ન થાય છે. એ તમારા જીવનમાં આવે છે. અને there is a moral order, law of karma also is working all the time, not just physical laws. We are talking, એટલે આપણે સામાન્ય કેવળ ભૌતિક નિયમોની વાત નથી કરતા, શાસ્ત્રની વાત કરી રહ્યા. એટલે આપણે એ બધા નિયમોથી પણ થોડોક કંઈક આગળ, કર્મનો નિયમ એટલે જે પ્રકારનું કર્મ એ પ્રકારનું કર્મફળ આવે વગેરે. એ બધી વસ્તુઓ પુણ્યપાપ વગેરેની પણ બધું લક્ષમાં રહીને જ આપણે વાત કરીએ છીએ. અને સર્વ નિયમો, કર્મના નિયમો કે કર્મફળ ઉત્પન્ન થાય છે નિયમો, સર્વ કંઈ નિયમો ઈશ્વર જ છે. કારણ કે ઈશ્વર અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. માટે જગતમાં દેખાતી વસ્તુઓ, ભૌતિક વસ્તુઓ પણ ઈશ્વર છે. અને એ નિયમો થકી જે એ બધા વસ્તુઓ જે નિયમો થકી કામ કરે છે એ પણ ઈશ્વર જ છે. જે કાંઈ છે ઈશ્વર છે એવું કહીએ આપણે. વોટ ઇઝ ઈશ્વર. આ તો પછી તો વાસ્તવમાં નિયમો પણ એ છે. અને માટે નિયમો થકી જ કર્મફળ તમારી પાસે આવેલું છે. અને નિયમો ઈશ્વર હોવાને કારણે ઈશ્વરે તમને મોકલેલી વસ્તુ છે. અને માટે એનો તમે સ્વીકાર કરો એમ કહેવાનો આશય છે. એટલે આ સ્વીકાર કરો અર્થાત પ્રસાદના અર્થમાં સ્વીકાર કરો. તો પછી પેલો આગ્રહ ન રહે. એટલે અપેક્ષા જરૂર રહે,
પરંતુ આગ્રહ ન રહે. બસ એટલે આ સામાન્ય રીતે આ મોડેલથી કામ ચાલે છે બધું. કર્મફળની બિલકુલ અપેક્ષા જ નહીં. બસ કર્મયોગ બસ કર્મ પાછળ ઈશ્વર પણ બુદ્ધિથી કર્મ કર્યા કરો. ઇવન મોક્ષની પણ અપેક્ષા નહીં. એ જરા વધારે પડતું છે, ટોલ ઓર્ડર છે. એટલે પરંતુ અહીંયા તો તપશ્ચર્યા માટે ભગવાન અફલાકાંક્ષી બી જ્યારે કહી રહ્યા છે ફળની આકાંક્ષા વગર, ત્યારે તપશ્ચર્યાને જીવનનું સાધ્ય બનાવી દો એમ કહે છે. સાધન નહીં, કશુંક પ્રાપ્ત કરવા માટેનું સાધન નહીં, પુણ્ય પ્રાપ્ત કરવાનું સાધન નહીં, કોઈ ભૌતિક વસ્તુનું પ્રાપ્તિનું સાધન નહીં, કોઈ કુટુંબીઓ માટે થઈને ઘણીવાર લોકો વ્રત લેતા હોય છે, એવું કશું જ નહીં. અને કોઈ આધ્યાત્મિક સાધન માટે, કોઈ આધ્યાત્મિક સાધ્ય માટે થઈને, ખાસ કરીને મોક્ષ વગેરેને માટે થઈને કરતા હો તો એ ચાલુ રાખો. પરંતુ છેવટે તપશ્ચર્યાની માટેનું મૂલ્ય તપશ્ચર્યા માટે થઈને જ. આઈ હેવ અ વેલ્યુ ફોર તપશ્ચર્યા, બસ. નોટ આઈ હેવ અ વેલ્યુ ફોર સમથિંગ થ્રુ તપશ્ચર્યા. તપશ્ચર્યા કશુંક ઉત્પન્ન કરે એના માટે મૂલ્ય નથી એમ કહેવાનો. એ છેવટે આપણે અફલાકાંક્ષી વિહીનો અર્થ આપણે આ રીતે કરવો જોઈએ. ધીસ ઇઝ એક સ્પેક્ટ્રમ આ પ્રકારનું છે. એટલે આ અફલાકાંક્ષી વિહી આ રીતે અહીંયા બતાવવામાં આવે છે. અને એ વસ્તુ વાસ્તવમાં ઇમોશનલ મેચ્યોરિટી બતાવે છે. મેચ્યોર વ્યક્તિ હોય એ આ રીતે તપશ્ચર્યાને જ પોતાએ જીવનનો એક ધ્યેય બનાવી દે છે. અને એના થકી જે કંઈ મળતું હોય મળે છે, એવું નથી કે નથી મળતું. આ બધું તમે જીવનમાં તપશ્ચર્યા વગેરે કરો તો બધું ઇન્સિડન્ટલ બેનિફિટ્સ આવતા હોય છે. પણ એ વ્યક્તિ, આ મેચ્યોર, આ પરિપક્વ વ્યક્તિ છે, એ બધી વસ્તુઓને કેવળ બાય પ્રોડક્ટ ગણે છે કે ભાઈ એની સાથે સાંકળતો નથી. જુઓ, મેં આટલા વખતથી હું બહુ ધાર્મિક જીવન જીવી રહ્યો છું, છેલ્લા 5 વર્ષથી તો જુઓ કેટલી બધી પ્રોસ્પેરિટી. મને આ મળી ગયું, પેલું મળી ગયું, મારા બધા ગોઠવાઈ ગયું, આનું મારા બધા શેર્સ હતા એની વેલ્યુ 10 ગણી વધી ગઈ, આમ થયું. આ પ્રકારનું કનેક્શન જે લોકો કરે છે, બધા ઇમેચ્યોર લોકો છે. એટલે ધર્મ હોય, તપશ્ચર્યા હોય, બધી જ વસ્તુઓ એ પોતે જ એક સાધ્યના રૂપમાં, વી શુડ કન્સિડર ધેમ એઝ એ એન્ડ, એ કહેવાનો અહીંયા આશય છે અફલાકાંક્ષી વિહી દ્વારા. અને વાસ્તવની અંદર આ બધી વસ્તુઓ જે છે ને, આ તપશ્ચર્યા હોય કે આપણે ધર્મ વગેરે હોય, બધી વસ્તુઓ વ્યક્તિને સંસ્કૃત પુરુષ, હી વિલ મેક. આ લોકો એમ કે એનિમલ મેન ટર્ન્સ ટુ મેન. આવો, કારણ કે આપણે જન્મ્યા ત્યારે પ્રાકૃત હોઈએ છીએ, અર્થાત આપણે સંસ્કારો વગરના ને એને તેને જન્મ્યા ત્યારે આમ તો મૂળ અજ્ઞાન, એટલે અજ્ઞાની જ તરીકે જન્મ્યા, એટલે પ્રાકૃત પુરુષ કહેવાય, એનિમલ મેન. પણ પછી ધીરે ધીરે બધા સંસ્કારો, એટલે જ આ હિન્દુ ધર્મમાં બધા 16 સંસ્કારો જે છે બધા, ચાલો છેલ્લો સંસ્કાર તો એ નહીં, એ તો અગ્નિ સંસ્કાર, પણ એ જવા દઈએ. પણ એ સિવાયના 15 સંસ્કાર જે છે વ્યક્તિને આ રીતે આ પ્રાકૃત પુરુષમાંથી સંસ્કૃત પુરુષ બનાવે સંસ્કાર દ્વારા. સંસ્કાર એટલે શુદ્ધિકરણ. અને એ રીતે આ ધર્મ વગેરે પણ જે છે, તપશ્ચર્યા વગેરે છે, એ પણ આપણું સંસ્કરણ કરે છે, આપણને વધુ ને વધુ એ સંસ્કૃત પુરુષ તરીકે સંસ્કૃત પુરુષ બનાવે છે. એટલે અફલાકાંક્ષી, એટલે આવા પ્રકારના જે પરિપક્વ વ્યક્તિઓ છે, જે લોકોએ જીવનમાં તપશ્ચર્યાને જ સાધ્ય માનેલું છે, એટલે દે એન્જોય ધ વેરી પ્રેક્ટિસ ઓફ ડિસિપ્લિન એમ કહેવાનો આશય છે. એવા લોકો સમજી, આ પરિપક્વ એટલે શું? દે એન્જોય ધીસ ડિસિપ્લિન, જસ્ટ ઓબ્ઝર્વિંગ ધીસ ડિસિપ્લિન, પ્રેક્ટિસિંગ ધીસ ડિસિપ્લિન સેલ્ફ દે એન્જોય. બસ એનું નામ પરિપક્વ વ્યક્તિ. એવી વ્યક્તિઓને બીજી કોઈ ફળની અપેક્ષા આ તપશ્ચર્યા પાછળ રહેલી નથી. એટલે મને એક જણ કહે છે કે બહુ સરસ એ વાક્ય સારું, એટલે કહે છે કે ધ પ્રોબ્લેમ ઓફ બિંગ પંચ્યુઅલ is that no one is available to appreciate my punctuality. એટલે તમે સમજી ગયા? એટલે કહેવાનો આશય એવો છે કે હું તો પંચ્યુઅલ બનવા માગું છું સ્વામીજી, પરંતુ હું પંચ્યુઅલ બનું છું પણ એને કોઈ નોંધ લેનાર કોઈ ખરેખર આજુબાજુ છે નહીં. એનો અર્થ કે તમે પંચ્યુઆલિટી નામની ડિસિપ્લિન લાવવા માગો છો, પણ તમને અપેક્ષા છે કે લોકો એની નોંધ લે, એટલે આ પતી ગયું કામ. એટલે ઇન શોર્ટ આ રીતે નાનામાં નાની વસ્તુ, ઇવન આપણે કોઈ જગ્યાએ હાજરી આપવાની હોય ને, હવે ઇટ્સ અ ડિસિપ્લિન, કોઈ જગ્યાએ અમુક જગ્યાએ આપણે હાજર થવું જ જોઈએ એવું હોય,
પણ એની પાછળ હોય કે ભાઈ આપણે નહીં જઈએ તો એ લોકો નોંધ લેશે ને આપણને પછી ફોન કરશે કે તમે કેમ ના આવ્યા વગેરે, એટલે એટલા માટે આપણે જઈએ. એકચ્યુઅલી વી શુડ હેવ એ વેલ્યુ કે આપણે કહ્યું હોય કે ભાઈ આ ફલાણી જગ્યાએ મારે આવવાનું છે તો પછી આઈ શુડ હેવ એ વેલ્યુ ફોર ઇટ, અને એ પ્રકારે હું જાઉં ત્યાં એના માટે કષ્ટ ઉઠાવવું પડે પણ ઉઠાવો, એને તપસ્યા. પણ આપણે એટલા માટે જઈએ કે પેલા લોકો નોંધ લે, હા તમે આવ્યા બહુ સારું કર્યું વગેરે. એટલે કોઈ પણ આ પ્રકારની ડિસિપ્લિન ઓબ્ઝર્વ કરવાની અંદર આપણને અપેક્ષા હોય છે લોકો પાસેથી કે એટલીસ્ટ એ લોકો નોંધ લે, તો પછી એ સાત્વિક તપશ્ચર્યા નથી, એમાં ફળની આકાંક્ષા છે જ. એટલીસ્ટ લોકો નોંધ લે એ પ્રકારની અપેક્ષા છે. એટલે આ પ્રકારનો રિવોર્ડ. બીજો પ્રકારનો આપણે કદાચ ભૌતિક રિવોર્ડની ઈચ્છા ના હોય, પણ આવો રિવોર્ડ એ લોકો ઈચ્છતા હોય છે કે લોકો નોંધ લે કે વગેરે વગેરે, કે તમે પંચ્યુઅલ છો, તમે આમ છો, તમે તેમ છો વગેરે વગેરે. એટલી અપેક્ષા છેવટે હોય. ભગવાન કહે છે એવું નહીં, એ પણ નહીં. બાપરે, એટલે બહુ મોટી વસ્તુ છે. એટલે યુક્તૈ એટલે આ તપશ્ચર્યા કરનારા કહેવાય છે ધોઝ હુ આર ઇન્ટિગ્રેટેડ, ધોઝ હુ આર ઇન્ટિગ્રેટેડ. એટલે ખાલી કેવળ બાહ્ય દ્રષ્ટિએ જ આનું આ તપશ્ચર્યા વગેરેનું મતલબ કે એવી ડિસિપ્લિનનું પાલન કરનારા કે એવું નહીં, ઇન્ટેલેક્ચ્યુઅલી પણ એ વસ્તુ માટે એમને મૂલ્ય છે, તપશ્ચર્યાનું જ મૂલ્ય છે. એવા લોકોને યુક્ત કહ્યું ભગવાને. એટલે ઇટ ઇઝ પ્રેક્ટિસ આઉટ ઓફ કન્વિક્શન એમ કહેવાનો આશય છે, નોટ બિકોઝ ઓફ એની કમ્પેલિંગ ફેક્ટર. એવા લોકો યુક્ત લોકો, પીપલ ઓફ ઇન્ટિગ્રિટી એમ. યત તપઃ તપ્તમ, એવા લોકો દ્વારા જે કહેવાય એવા લોકો દ્વારા જે પ્રેક્ટિસ થાય છે તપશ્ચર્યા, એને સાત્વિકમ પરિચક્ષતે. ભગવાન કહે છે આને સાત્વિક તપશ્ચર્યા કહેવાય. અને શંકરાચાર્યજી ત્યાં સુધી જાય છે કે તમે ધર્મનું પાલન જે કરો એ વાસ્તવમાં મોક્ષ માટે થઈને નહીં. અર્થાત અર્થકામ ધર્મ અને મોક્ષ. ચાલો અર્થકામનો તો તમે ત્યાગ કરી દીધો, જીવનમાં વિવેક અને વૈરાગ્ય ને બધું આવી ગયું, અને અર્થકામનો ત્યાગ કરી દીધો કે ભાઈ ખરેખર વાસ્તવની અંદર જગતના વિષયો મને જગતના વિષયો સલામતી ના આપી શકે, જગતના વિષયો મને સુખ ના આપી શકે, એ તો આત્માનું જ સ્વરૂપ છે, સ્પષ્ટ સમજાઈ ગયું છે. પરંતુ પેલું ધર્મનું મૂલ્ય હોય. ધર્મનું મૂલ્ય એટલા માટે હોય કે ધર્મ અત્યંત મોક્ષની નજીક છે. જીવનમાં ધર્મનું પાલન કરો ને એટલે રાગદ્વેષ આપોઆપ જ કપાય, એમાં કોઈ શંકા જ નથી. અને ધર્મ આમે મેં હમણાં જ કહ્યું આપણા સેશનની અંદર કે ભાઈ ધર્મ પણ ઈશ્વરની અભિવ્યક્તિ છે. બધી વસ્તુઓ જગતમાં ઈશ્વરની અભિવ્યક્તિ હોય તો ધર્મ ઈશ્વરની અભિવ્યક્તિ, પણ ધર્મ ક્યાં છે? ધર્મ પ્રત્યેકના હૃદયમાં જ બેઠેલો છે. અને ઈશ્વરની અભિવ્યક્તિ એટલે ઈશ્વર આ રીતે ધર્મના રૂપમાં મનુષ્યના હૃદયમાં જ બેઠેલો છે. જ્યાં પસંદગી છે ત્યાં જ ધર્મ રહેલો છે. કેવી પસંદગી કરવી એના માટે ભગવાને જ્યાં પસંદગી મૂકી ત્યાં ધર્મ પણ મૂક્યો. એઝ અનધર સાઇડ ઓફ ધ કોઈન. એટલે પસંદગી બુદ્ધિમાં છે તો બુદ્ધિમાં જ મૂક્યો છે ભગવાને. શું પસંદ કરવું એ ખબર છે તમને? અર્થાત સત્ય બોલવું કે પ્રમાણિક બનવું બધું તરત અવાજ આવતો જ હોય છે. જૂઠું બોલીએ ને ત્યારે અંદરથી આવે છે કે આ ખોટું બોલો છો, પણ હા આવે છે. અપ્રમાણિક બનો તરત અવાજ આવે છે. એક્સપ્લોઇટ કરો તો અંદરથી અવાજ તો આવે છે, ભલે પછી ચાલુ રાખીએ કોઈકને એક્સપ્લોઇટ કરવાનું, પરંતુ આવે તો છે જ અવાજ. એ દબાવી દઈએ અને પછી ધીરે ધીરે એને ક્ષીણ બનાવી દઈએ જુદી વસ્તુ છે, પરંતુ આવે તો છે જ. એટલે એનો અર્થ એવો થયો કે જ્યાં પસંદગી છે ત્યાં જ આ મૂકવામાં આવેલું છે ભગવાન દ્વારા. અને એ પણ જો બધી જ વસ્તુ ઈશ્વરની અભિવ્યક્તિ હોય, શરીર મન બુદ્ધિથી માંડીને બધું જ, તો બુદ્ધિમાં રહેલો ધર્મ પણ ઈશ્વરની અભિવ્યક્તિ છે. અને માટે ઈશ્વર જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. અને માટે જે કંઈ છે ઈશ્વર જ હોય, તો પછી ધર્મ પણ ઈશ્વરની અભિવ્યક્તિ છે. અને માટે એ પસંદગી આપણી ધર્મને અનુરૂપ કરીએ તો આપણે ઈશ્વર સાથેની સંવાદિતતા ઉત્પન્ન થાય છે, ઈશ્વરની નજીક જઈએ છીએ, અથવા ઈશ્વર આપણા જીવનમાં આવે છે વધારે. અને તો પછી આપોઆપ જ આનંદનો અનુભવ થાય છે. આપોઆપ જ આનંદનો અનુભવ થાય છે. કોઈ પ્રકારના બે વસ્તુ છે, અર્થકામથી વસ્તુ પ્રાપ્ત કરીને ભોગવીને આનંદ આવે છે, ધર્મથી કશું કરીને આનંદ આવે છે. આટલો ડિફરન્સ છે. ઇન વિચ યુ એક્સપિરિયન્સ સમથિંગ એન્ડ એન્જોય. જ્યારે અહીંયા યુ ડુ સમથિંગ એન્ડ એન્જોય. યુ ડુ વોટ ઇઝ ટુ બી ડન એન્ડ સો ઇટ ગિવ્સ અ જોય. લોન્ડ્રી કરવી જોઈએ, આપણે કપડાં પહેરીએ છીએ ને અઠવાડિયે એકવાર લોન્ડ્રી કરવી જોઈએ અને કરીએ તો આનંદ આવે છે. હવે એમાં શું ભોગવ્યું? ઉપરથી 3 કલાક ઊભા રહ્યા મશીન પાસે દોડાદોડ કરી અને પરસેવો પાડ્યો, હવે તોય આનંદ આવે છે. બધા કપડાં આમ ધોવાઈ ગયા અને બધા આમ બરાબર સરસ. અહીંયા તો અમેરિકામાં તો પાછું બધું લટકાવવાની જરૂરત નહીં ને, ડ્રાયર એટલે બધું ડ્રાય થઈ ગયું. તમે આમ વાળી અને સરસ મૂકી દીધા કબાટમાં અને પછી ત્યાં જઈને બેઠા.
તો આનંદ છે. એટલે ભાઈ તને 3 કલાક દરમિયાન એક કપ ચાય આપવામાં આવ્યો નથી તો શેનો આનંદ છે તને? પણ યુ એન્જોય વોટ ઇઝ ટુ બી ડન. આઈ મીન યુ ડુ વોટ ઇઝ ટુ બી ડન. ઇટ ગિવ્સ યુ જોય. કોઈકને તમે રસ્તો બતાવ્યો અને જસ્ટ તમને આનંદ આવે છે. કોઈકને કંઈક લિફ્ટ આપીને આનંદ આવે છે. કોઈકને કશુંક આપ્યું આનંદ આવે છે. કોઈકને સારા શબ્દો કયાને આનંદ આવે છે. તો કેમ આ બધું? એમાં કયો વિષય ભોગવ્યો? ઉપરથી કશું ભોગવ્યું નથી, પણ છતાં આનંદ તો પછી ન આવવો જોઈએ, પણ આવે છે. ધીસ ઇઝ. અને માટે કશું ભોગવીને આનંદ આવતો તમે મોક્ષથી ઘણા દૂર છો, ઘણા દૂર છો. એટલે વાસ્તવ મોક્ષ એટલે તો હું આનંદ સ્વરૂપ છું. હવે બહારથી જ આનંદ આવતો હોય તો પછી હું આનંદ સ્વરૂપ છું ક્યાં જાણવાનો પ્રશ્ન જ છે. તો એ તો કરોડો જોજનો દૂર છે. પરંતુ એના કરતાં નજીક, બાય ડુઈંગ સમથિંગ યુ ગેટ એ જોય. એન્ડ બાય ડુઈંગ મીન્સ વોટ? ઇટ્સ ઇન યોર હેન્ડ. તમે સ્વતંત્ર છો, તમને વિલ પાવર છે શું કરવું ન કરવું વગેરે. અને માટે વિષય તમારી પાસે આવતો હોય ને તમને આનંદ આવતો હોય તો એ તો અનપ્રિડિક્ટેબલ છે બધું. પણ કશું કરીને આનંદ આવતો હોય તો એ તો તમારી પાસે જ છે. બિકોઝ ટુ ડુ ઇઝ ઇન યોર હેન્ડ. યુ હેવ અ ફ્રી વિલ ટુ ડુ. અને માટે વાસ્તવમાં કશું કરીને આનંદ આવતો હોય તો પછી તમે સ્વતંત્ર તો બન્યા આનંદ માટે. આંશિક રીતે સ્વતંત્ર બન્યા. કેમ આંશિક રીતે? કહી દો ને તમે આનંદ સ્વરૂપ છો. ના, કારણ કે હજુ કશું કરીને આનંદ આવે છે. હા, આ તો મોક્ષમાં તો નોટ બાય ડુઈંગ ઇવન. મોક્ષમાં તો કાલે ટુ બી ઇઝ જસ્ટ બાય બીઈંગ. હું હોવા માત્રથી આનંદમાં છું. એટલે આ તો જરા એના કરતાં આગળ છે ભાઈ. આજે એના કરતાં આગળ વસ્તુ છે. જસ્ટ બાય બીઈંગ, નોટ ઇવન બાય ડુઈંગ. પણ પેલા કરતાં તો બહુ જ સારું. અર્થકામ કરતાં તો બહુ જ સારું. ધર્મમાં તમે એટલીસ્ટ સ્વતંત્ર બન્યા આનંદ માટે. અને જો સ્વતંત્ર બન્યા આંશિક રીતે તો પછી તમને કહી શકાય એમ છે કે તમે આનંદ સ્વરૂપ છો. ઇટ ઇઝ વેરી વેરી મીન દેટ થિંગ ઇઝ અન્ડરસ્ટેન્ડેબલ બાય ધ પર્સન. એ સમજી શકે એ વસ્તુને. જે વ્યક્તિને માટે હજુ બહારથી જ આનંદ આવતો હોય, પૂરેપૂરો એને પરતંત્ર હોય, એવી વ્યક્તિને કહેવાય કે તું આનંદ સ્વરૂપ છું, ખરેખર તું સ્વતંત્ર છો આનંદ માટે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ. એટલે જીવનમાં વૈરાગ્ય વગેરે હોય અને છતાંય આ ધર્મનું આઈ લાઈક વોટ ઇઝ ટુ બી ડન એન્ડ આઈ ડોન્ટ લાઈક વોટ ઇઝ નોટ ટુ બી ડન. જો એવું ઉત્પન્ન થઈ જાય મનમાં, સ્પોન્ટેનિટી આવી જાય, ઇનફ, તો એ વ્યક્તિ મોક્ષની નજીક આવી. એટલે સ્વામીજી એમ કહે છે કે ધર્મ પણ છેવટે ધર્મને એટલે અમે બધું કરીએ, જે કરવું જોઈએ જીવનમાં બધું કરીએ, પણ છેવટે એના કારણે અમને મોક્ષ તો મળે, અમે મોક્ષ તો એક દિવસ પ્રાપ્ત કરીએ જ્ઞાન વગેરેથી પછી. તો એ તો અપેક્ષા હોય જ ને. શંકરાચાર્યજી કહે છે એ પણ નહીં. અબ્બા, એટલે આ મહારાજો બધા છે બહુ આમ આપણે થોડુંક એમને આંગળી આપો ને એટલે અક્કી પહોંચી જ પકડે. આવું ગુજરાતી કે આપણે શશીભાઈ સમજી જ જશે હું શું કહેવા માગું છું. અને બિચારાને આપણે આંગળી આપી ભગવાન તો આ પણ આખો હાથ જ ખેંચી લેવાની વાતો કરે છે. એટલે આચાર્ય કહે છે એક જગ્યાએ કે યુ શુડ નોટ ઇવન પ્રેક્ટિસ ધર્મ એક્સેટ્રા ફોર ધ સેક ઓફ મોક્ષ. બસ ધર્મનું પાલન કરો છો તમે, અર્થાત જીવનમાં જે કરવું જોઈએ એ કરો છો સ્પોન્ટેનિયસલી, બિકોઝ ઇટ ઇઝ ટુ બી ડન ધેટ વે. દશરથ રાજા માટે એવું કહેવાતું હતું કે ઇવન ઇફ હી વોન્ટ્સ ટુ ગો અગેન્સ્ટ, આ પૂજ્ય સ્વામીજીના શબ્દો છે, અંગ્રેજી બરાબર મને અત્યારે યાદ નથી આવતું પણ આવશે તો કહીશ. પૂજ્ય સ્વામીજીના શબ્દો એવા હતા કે દશરથ રાજા ધર્મનું પાલન એટલા માટે નહોતા કરતા કે ભાઈ આ અધર્મમાંથી બચું. દશરથ રાજાનો સ્વભાવ જ ધર્મ બની ગયો હતો એટલા માટે કે એ અધર્મ મતલબ કે એ ધર્મનું પાલન કર્યા વગર રહી શકે જ નહીં. એ પ્રકારે એમની સ્થિતિ થઈ ગઈ હતી. એટલે આ ધીસ ઇઝ કેમ આવું કે મોક્ષ વગેરે ના, બસ આઈ શુડ ફોલો ધર્મ. વાય? બિકોઝ આઈ શુડ ફોલો ધર્મ. દેટ્સ ઓલ. વાયનો આન્સર મતલબ કે ધર્મથી મોક્ષ મળે માટે નહીં. ધર્મનું પાલન ધર્મ માટે જ કરું છું. ધર્મ જ મીન્સ નહીં, ધર્મ બિકમ્સ એન એન્ડ. પુરુષાર્થ બની ગયો. પૂજ્ય સ્વામીજી કહે છે ધર્મ ઇઝ એ પુરુષાર્થ ઇન અવર લાઈફ. એટલે અર્થકામ જે છે, જેમ જીવનમાં બધી પ્રવૃત્તિ કરી અર્થકામને એન્ડ રાખીને, અર્થકામને પુરુષાર્થ બનાવીને, ધ્યેય બનાવીને, એવી રીતે ધર્મ જ વાસ્તવમાં પુરુષાર્થ બની જાય. એટલે તમે જે પણ કરો એ છેવટે એ કરવું જોઈએ માટે કરો, નહીં કે એને મોક્ષનું સાધન કે ફલાણાનું સાધન વગેરે. ઘણા લોકો ધર્મનું પાલન કરતા હોય છે, એ ભગવાન કહેવાના જ છે. હવેના આ જ શ્લોકમાં તરત જ હવે કહેશે કે આ બધી વસ્તુઓનું પાલન, તપશ્ચર્યા હોય, ધર્મ હોય, બધી વસ્તુનું પાલન એ કશાક ને કશાક કોઈક અપેક્ષાએ કરતા હોઈએ છીએ.
એમાંથી મુક્ત બનીએ, જેટલે અંશે મુક્ત બની શકીએ એટલે અંશે. એટલે શંકરાચાર્યજી એક જગ્યાએ ભાષ્યમાં આ વસ્તુ કહી, આ તમારી સાથે જસ્ટ શેર કર્યું મેં. ચાલો, એટલે આવી વ્યક્તિ અત્યંત પરિપક્વ વ્યક્તિ, ઇમોશનલી જેને મેચ્યોર કહીએ ને એવી વ્યક્તિ છે. એટલે આ તપશ્ચર્યા પણ આ પ્રકારે કહ્યું, અફલાકાંક્ષી સાત્વિકમ પરિચક્ષતે. પરિચક્ષતે એટલે આને સાત્વિક તપશ્ચર્યા કહેવાય. પરિચક્ષનો ધાતુ, પરિવત્તા ચક્ષ ધાતુ, એનો અર્થ આવો થાય છે. ચાલો, 18મો શ્લોક. સત્કારમાન પૂજાર્થમ તપોદંભેન ચૈવ યત ક્રિયતે તદિહ પ્રોક્તમ રાજસં ચલમદ્રુવમ તત્તપઃ યત ક્રિયતે. દેટ ઓસ્ટેરિટી, દેટ ડિસિપ્લિન, એ તપશ્ચર્યા જે કરવામાં આવે છે, શને કેવી રીતે? દંભેન, દંભ સહિત, અથવા તો પછી આગળ કહે છે સત્કારમાન પૂજાર્થમ. સત્કારમાન પૂજા આપણે જોઈએ, સત્કારમાન પૂજા માટે થઈને દંભ સહિત જે તપશ્ચર્યા કરવામાં આવે છે, ક્રિયતે તદિહ પ્રોક્તમ, ક્રિયતે આવી જો કરવામાં આવે છે, એ ઇતિ રાજસમ પ્રોક્તમ, એને રાજસ તપશ્ચર્યા કહેવાય. અને વાસ્તવમાં અને જેનું ફળ કેવું છે? ચલમ અધ્રુવમ. આ સત્કાર, માન, પૂજા વગેરે બધું જે ફળ માટે થઈને આ વ્યક્તિ કરે છે, એ ફળ તો વાસ્તવમાં ચલમ અને અધ્રુવમ છે. જોઈએ એટલે શું કહેવા માગે છે. એટલે આ ભગવાને હવે પેલી સાત્વિક તપશ્ચર્યાની વાત પતી ગઈ, એટલે ભગવાન હવે આ રાજસ તપશ્ચર્યાની વાત કરે છે. અને સ્વાભાવિક હવે તમે સમજી જ ગયા કે સાત્વિક તપશ્ચર્યા જે કરે છે એ લોકો આપણે કહ્યું પરિપક્વ વ્યક્તિઓ છે, કારણ કે અફલાકાંક્ષી, ફળની પણ અપેક્ષા નથી, કરે તપશ્ચર્યાને જ સાધ્ય માનીને કરે છે વગેરે વગેરે. જ્યારે આ અપરિપક્વ એટલા માટે કે એ લોકોને કશાક રિવોર્ડની અપેક્ષા છે. દાખલા સત્ય બોલતા હોય, સમજો ને, એ વાણીની તપશ્ચર્યા છે ને, આપણે જોઈ ગયા. સત્ય બોલતા હોય તો પછી એમને એમ છે કે ભાઈ આપણે સત્ય બોલીશું ને તો આપણી ક્રેડિબિલિટી, આ પાછું આ એક બહુ મોટું છે, ક્રેડિબિલિટી, સોસાયટીમાં આપણી ક્રેડિબિલિટી વધે. એટલે એક બિઝનેસમેન મને કહે છે કે બહુ બહુ મૂલ્યોનું પાલન કરનારા. એટલે મેં કહ્યું તમે ખરું, તમે તો ભગવદ્ ગીતાનો આટલો અભ્યાસ વગેરે કેમ કોઈ દિવસ ક્લાસમાં વગેરે આવતા જ નહોતા. એટલે મેં કહ્યું તમે તો બહુ સારું કહેવાય, તમે આ બધું ખરેખર આ બધી વસ્તુઓ કહેવાય છે, તમે જે બધું કહી રહ્યા છો મને કે હું તો સત્ય બોલું છું ને આમ પ્રમાણિકને સ્વામીજી ઇન્કમ ટેક્સ રિટર્ન પણ ભરી દઉં છું, કોઈ પ્રકારનું છુપાવતો નથી. ઇનફેક્ટ મને તો એ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી સર્ટિફિકેટ મળ્યું છે, એ સર્ટિફિકેટે મને બતાવ્યું કે મને તો આવું સર્ટિફિકેટ, એને કંઈક બ્રોન્ઝ કેટેગરી ને પેલી સિલ્વર કેટેગરી સમ એવું કંઈક હોય છે જે તમે એને એવું એટલે દે એપ્રિશિએટ ઇન દેટ વે કે તમે વ્યવસ્થિત ટેક્સ ભરી દીધો, નિયમસર ભર્યો અને ટાઈમસર ભર્યો, આમ તેમ ફલાણું ઠીકણું. અને વધારે કંઈ નફો થાય તો પણ તરત ડિક્લેર એ પ્રમાણે કરીને ટેક્સ વધારે ભરવું, આમ તેમ બધું. તમે તો બહુ ગજબ, તમે કોઈ દિવસ આવું બધું ભણ્યા છો ભગવદ્ ગીતા, કે તમને ભણાવ્યું કે તમારા પેરેન્ટ્સે કે કશું જ નહીં સ્વામીજી, અમારે તો આ કુટુંબમાં જ આ પ્રકારે છે બધું. એટલે મેં કહ્યું તો ભાઈ તમે કેમ, તમને આ બધું કરવાની કેમ ઈચ્છા થાય છે, આ પ્રકારે મૂલ્યોનું પાલન કરવું ને આ બધું? તો કે સ્વામીજી આપણી ક્રેડિબિલિટી બહુ સોસાયટીમાં વધે, અને એ વધે ને એની અસર સીધી મારા બિઝનેસ પર થાય છે. મારો બિઝનેસ એટલે ઘણો આગળ વધે છે. અને એટલે આવી ગયું, અલ્ટિમેટલી કરે છે ખરા, પરંતુ ક્રેડિબિલિટી વધે એને કારણે એની અસર આપણા બિઝનેસ વગેરે પર થાય વગેરે. મને કે મને એના કારણે છે ને સ્વામીજી સાચું કહું, મારી એક આ શાખ, આ ગુજરાતી મને માટે શબ્દ છે શાખ, અમારી શાખ વધી છે ને એને કારણે મને ઓર્ડર્સ એ બહુ મળે છે, ઘણા બધા ઓર્ડર્સ મળે છે, અને મને એને કારણે મારો પ્રોફિટ એ વધતો જાય છે ને આ બધું. એટલે હું તો હવે આ વસ્તુને પકડી જ રાખું છું, આ બધી વસ્તુને પકડી રાખું છું. અને એટલે એનો અર્થ એવો થયો કે તમે આ બધું રિટર્ન્સ ને બધું વ્યવસ્થિત ભરો છો ને આન તે બધી વસ્તુ લોકોને તો ક્યાંથી ખબર પડવાની, લોકોને તો કોઈ ખબર પડવાની નથી. તમે બધું સાયલન્ટલી કરી જ શકતા હો છો, પણ લોકોને ખબર પડે છે કારણ કે તમે લોકોને જઈને કહી આવો છો. એટલે જેવી રીતે તમે મને અત્યારે કહ્યું એવી રીતે મેં કહું તમે બધાને જઈને ખાલી, એટલે તો બહુ મિત્ર હતા એટલે મેં કહ્યું અમને કે એટલે મેં કહું તમે લોકોને કહેતા હો તો તમારી પાસે આટલી ક્રેડિબિલિટી વધે ને, નહીં તો કેવી રીતે વધે? એટલે વાસ્તવની અંદર એ કહે છે કે હા અમે કહીએ છીએ બધે કે અમે તો અમારા બિઝનેસની અંદર પણ બિઝનેસ ઇથિક્સ રાખેલા છે, અને એના કારણે અમારી ક્રેડિબિલિટી વધી છે ને આમ ને તેમને, અને એને લીધે મને ખૂબ કામ મળે છે, ખૂબ ઓર્ડર્સ મળે છે, ખૂબ પ્રોફિટ થાય છે. એટલે ઇવન સત્ય બોલવું કે આ બીજી બધી મૂલ્યોનું પાલન કરવું એ પાછળ પણ વાસ્તવમાં
કે ઇવન તપશ્ચર્યામાં જે પણ હોય છેવટે અલ્ટિમેટલી આપણો આશય તો કંઈક જુદો છે. એટલે આ ઇમેચ્યોરિટી કોઈ પ્રકારની એવી અપેક્ષા વગેરે રહેલી છે. એનીવે એટલે અહીંયા કહે છે આ જે તપશ્ચર્યા છે યત ક્રિયતે, જે કરવામાં આવે છે શેના કારણે, એટલે એને આ તપશ્ચર્યાને મીન્સ બનાવ્યું છે, સાધન બનાવ્યું છે. શેના માટે? કંઈક સાધ્ય બીજું છે. સત્કારનો અર્થ થાય છે સ્તુતિ, પ્રશંસા. મેં કહ્યું ને એ સર્કલની અંદર, એમના સર્કલની અંદર એમની સ્તુતિ, એમની પ્રશંસા થઈ રહી છે કે આ તો વ્યક્તિ ખૂબ શું છે ને ઇથિક્સવાળા છે, નામ ને તેમ વગેરે. એટલે એને કારણ કે મારું પ્રેઝ, ગ્લોરિફિકેશન આપણે કહીએ ને, સત્કાર, એવું થાય. એટલે એ અપેક્ષા એ કરતા હોય એમ. બીજું છે માનમ. માનમનો અર્થ છે તમે જાણો છો, સત્કાર થાય તમારો, એટલે મતલબ માનનો અર્થ તમને માન મળે. એટલે અહીંયા વાસ્તવની અંદર માન એટલે શું? કેટલીક વાર આવા એન્યુઅલ ફંક્શનોની અંદર આવા લોકોને બોલાવવામાં આવે જેમની ક્રેડિબિલિટી હોય, પછી જે લોકો આવા મૂલ્યોનું પાલન કરતા હોય એ લોકોને બોલાવવામાં આવે, એમનું બહુમાન કરવામાં આવે વગેરે. એટલે એવી અપેક્ષા એ કરતા હોય. એટલે સત્કાર એટલે વાસ્તવમાં એમની સ્તુતિ કે પ્રશંસા થઈ રહી હોય સર્કલમાં, અથવા તો માન અર્થાત આવી રીતે કોઈ ફંક્શનોની અંદર એમનું બહુમાન થાય એવી પણ અપેક્ષા હોય એમને, એટલા માટે બધું કરતા હોય. અથવા તો પછી આગળ કહે છે ભગવાન કે પૂજા. અને પછી ને આવું શું થાય છે કે આ તમે થોડાક વખત સુધી આવું તે કરો ને તમે પોતે પણ એક પ્રકારે તમારો એક વિષય ઊંચો અભિપ્રાય આવી જ જાય કે આપણે અત્યંત ધાર્મિક છીએ, આમ છે, પવિત્ર છીએ વગેરે વગેરે વગેરે. એટલે છેવટે આપણી પૂજા થવા સુધીની અપેક્ષા આવી જઈ શકે. એનીવે એટલે આ થોડું વધારે, પણ એનીવે આવું પ્રકારનું પણ ફોર ગેટિંગ સમ કાઇન્ડ ઓફ મોર એલિવેશન એવું આપણે ગણવાનું. ઇવન બહુમાનથી પણ આગળ વધી જાય ને છેવટે આપણી પૂજા જેટલી થાય એ પ્રકારે આટલી બધી અપેક્ષાઓ આવી જાય. ચાલો, એટલે અને એટલે સત્કારમાન પૂજાર્થમ યત ક્રિયતે, આ સત્કારમાન અને પૂજાની અપેક્ષાથી જે તપશ્ચર્યા કરવામાં આવે છે, ક્રિયતે પેસિવ વોઇસ છે, જે કરવામાં આવે છે. અને સાથે સાથે શું છે? દંભેન, દંભ સહિત કરવામાં આવે છે. એટલે જે કહ્યું ને રેકોગ્નિશન ઓફ ધ સોસાયટી જે છે, એટલે દંભનો અર્થ એવો છે કે હું જે કંઈ કરું એની સોસાયટી નોંધ લે, બસ એમ નામ દંભ. હું જે કંઈ આ બધું કરું, મૂલ્યોનું પાલન કરું, આ કરું તે કરું, તપશ્ચર્યા જે કરું એની લોકો નોંધ લે, બસ. એટલે હું 21 ઉપવાસ કરું, પેલું ફલાણું કયું પર્યુષણ વખતે કરતા હશે લોકો, પર્યુષણ વખતે પેલું અઠવાડિયાનું પેલા શું એને કહે છે, હું ભૂલી ગયો, માસક્ષમણ ને ફલાણું ને એવું એ લોકોને અમુક હોય છે બધું. એ બધું કરું પણ સોસાયટી નોંધે એટલે પેપરોમાં આપે, ખાસ પેપરોમાં આપવામાં આવે. ગુજરાતની અંદર તો આ પેપરોની અંદર પર્યુષણ વખતે પાનાના પાના ભરેલા ફોટો, અને નીચે આ એમણે આમ પગે લાગતો ફોટો હોય અને નીચે લખેલું હોય કે હમણે અઠવાડિયાની આવું આ કરી છે તપશ્ચર્યા. અને એ લોકો તપશ્ચર્યા જ શબ્દ વાપરે છે. અને 15 દિવસની કરી છે, મહિનાની કરી છે, આમ ને તેમને. એટલે આ રીતે વાસ્તવની અંદર આનું નામ દંભ. દંભ એટલે હું કરું તો ખરો પણ લોકો નોંધ લે, બસ એટલે પબ્લિસિટી. ઇન શોર્ટ દંભ અર્થાત પબ્લિસિટી જે છે એની બહુ ઇમ્પોર્ટન્સ હોય એમને. એનીવે અને આવું તપશ્ચર્યા જે છે એને રાજસમ તપ, એટલે રાજસમ તપ અને રાજસ તપશ્ચર્યા વગેરે કહેવાય. સારું, એ તો બરાબર છે. એટલે તો પછી એમનાથી શું મળે? એ જે મળે ને એ વાસ્તવમાં ભગવાન કહે છે એ તો ખરેખર અધ્રુવમ પહેલું તો. એટલે આ તપશ્ચર્યાથી જે તમને પ્રાપ્ત થાય, જેની એને અપેક્ષા છે, એ વસ્તુ અધ્રુવમ છે. અધ્રુવમ એટલે ઇનડેફિનેટ. દાખલા તરીકે એને અપેક્ષા છે સત્કારની અથવા માનની, અને તમે જુઓ છો કે એ રેકગ્નિશન કે એ માન જે છે એ વાસ્તવમાં પછી કંઈ ચાલુ ન રહે, ક્યારેક મળે ક્યારેક ન પણ મળે. એટલે કદાચ શરૂમાં તમને મળે પણ પછી તમે આ સતત પાલન કર્યા કરો પછી કોઈ લોકો નોંધ લેતું બંધ થઈ જાય. લોકો પછી કંઈ તમારી જ કંઈ વાતો પ્રશંસા કર્યા કરે એવું ન હોય. એટલે અધ્રુવમ એટલે ઇટ ઇઝ ઇનડેફિનેટ. એટલે સમટાઈમ રેકગ્નિશન કમ, સમટાઈમ રેકગ્નિશન ડુ નોટ કમ એટ ઓલ. એને આ વસ્તુની કમ્પ્લેન લોકો કરતા જ હોય છે. ખાસ કરીને દાખલા તરીકે વ્યક્તિ આ છે ને ઓફિસમાં કામ કરતા હોય ને એ લોકોને તો આવું આ થાય જ છે.
એમાં 2 વ્યક્તિ હોય, 2 એસિસ્ટન્ટ હોય અને બંને જણાને એપોઇન્ટમેન્ટ આપેલી હોય અને બંને જણા ઓફિસમાં કામ કરતા હોય. પણ એક જણ છે ને ઓફિસમાં મતલબ જે કામ હોય એ કામ કરવાને બદલે બોસ હોય ને બોસના પત્ની જે કામ બતાવે એ કર્યા કરતા હોય. એટલે એ બોસના ઘરે કંઈક ફિક્સિંગ, દાખલા તરીકે કંઈક તોડફોડ થઈ છે તો કોઈ એજન્સીને બોલાવેલા કામ કરાવો. બોસના પત્નીને ક્યાંક લઈ જવાના હોય લાયસન્સ માટે, ફલાણા માટે, તો એ લઈ જાય, એ કરે. એટલે બોસનું એટલે અહીંયા કંપનીનું કામ કરવા કરતાં એનો જે બોસ છે એના ઘરનું કામ કર્યા કરતા હોય. એટલે આવા અને પેલો બીજી વ્યક્તિ છે બિચારો ઓફિસની અંદર વધારે અવર્સ બેસીને પણ સતત કર્યા કરે, વિધાઉટ ઓવર ટાઈમ ના અંતે સતત, અને બધું કામ પૂરું કરે વ્યવસ્થિત, અને વર્ષને અંતે પ્રમોશન પેલાને મળે. પેલો જે છે ને જેણે ઘરનું કામ કર્યું એને પ્રમોશન મળે ને અને ના મળે, સ્વાભાવિક છે. એટલે હવે આ વ્યક્તિને રેકગ્નિશન ન મળ્યું એટલે એને જરૂર કે એણે જે તકલીફો ઉઠાવી આખું વર્ષ આટલું કામ કરીને, જે તપશ્ચર્યા કરી એનો એને કંઈ ફાયદો, કાયિક તપશ્ચર્યા કરી કે માનસ તપશ્ચર્યા કરી, બિચારા એ વગેરે કોઈ એની કિંમત ન રહી, રેકગ્નિશન ન મળ્યું. એટલે વાસ્તવની અંદર આવું હોય છે. અધ્રુવમ એટલે ઇનડેફિનિટ. તમે જે કરો તપશ્ચર્યા એના પરિણામે તમને જે અપેક્ષા હોય એ મળે કે ન પણ મળે. સત્કાર તમે કહી શકો, સત્કાર, એની પ્રશંસા થવી, એને પ્રમોશન આપવું કે એને ઇન્ક્રીમેન્ટ વધારે આપવું, ન મળે, પેલાને મળે. એનીવે, અને એ થયું અધ્રુવમ. અને બીજું છે ચલમ. ચલમ એટલે જે આવ્યું એ જતું એ રહે. એટલે કદાચ કંઈક બેનિફિટ અને આપવામાં આવ્યો, સમજો માની લઈએ કે આ વ્યક્તિ જે ખૂબ કામ કર્યું એને પ્રમોશન આપવામાં આવ્યું, પરંતુ એવું બની શકે કે એ પછીના સમયની અંદર કોઈક એવી વ્યક્તિને પણ એપોઇન્ટમેન્ટ આપવામાં આવે જે વાસ્તવની અંદર એને વધારે સારા પગારથી રાખવામાં આવે, અથવા એને એક નવી પોસ્ટ આપીને, જ્યાં બધા કરતાં ચડિયાતી એવી પોસ્ટ આપીને પણ એને રાખવામાં આવે કોઈ નવી વ્યક્તિને. ત્યારે પેલી જૂની વ્યક્તિ હોય એને અત્યંત આઘાત લાગે. એટલે એનો કહેવાનો આશય છે કે એને રેકગ્નાઇઝેશન મળ્યું, આપવામાં આવ્યું, પણ કંઈક જરૂરિયાત ઊભી થઈ તો ઘણીવાર બીજી કોઈ વ્યક્તિને હાયર કરે ને એ વ્યક્તિને વધારે પગાર આપે, એના કરતાં પેલી વ્યક્તિ કરતાં એને થોડી ઊંચી પોસ્ટ આપે, બધું કરે આ લોકો કાંઈ કંપનીના હિતમાં જે કંઈ જરૂરિયાત હોય એને આધારે કદાચ આવું પણ કરે. એટલે તમને મળેલું રેકગ્નિશન જે છે આજે મળે ને કાલે જતું રહે. પહેલું તો મળે કે ન મળે, અધ્રુવમ એટલે ઇનડેફિનિટ, મળે કે ન પણ મળે, અને કદાચ મળે તો જતું રહે, આવું છે. એની એ જ વ્યક્તિને કદાચ મેમોય આપવામાં આવે, હા કદાચ કંઈક ભૂલ થઈ જાય, મેમોય આપવામાં આવે, એ વખતે એને એમ થાય કે મેં આટલા વર્ષો કામ કર્યું કોઈ ભૂલ નથી પડી ને આટલી એક નાની ભૂલ માટે મને આટલો મેમો ને આટલો ઠપકો ફલાણું ઢીકણું. એટલે આવી વસ્તુ છે. એટલે ભગવાન કહે છે જો તમે તપશ્ચર્યા જીવનની અંદર કરો, કાયિક વાચિક માનસ તપશ્ચર્યા કરો, તમે તકલીફ ઉઠાવો, વોલન્ટરીલી ઉઠાવો, કોઈ તમને કહે નહીં તો પણ, અને છતાંય સત્કારમાન પૂજાર્થમ જો તમારી આવી અપેક્ષાઓ હોય અથવા તો દંભ હોય કે ભાઈ લોકો એની નોંધ લે વગેરે, તો મનમાં રાખજે કે આ તારી અપેક્ષા જેની તું રાખું છું એ વસ્તુ ક્યાં તો ઇનડેફિનેટ છે, મળે પણ ખરી ન પણ મળે, અથવા મળે અને જતી પણ રહે. ચલમ અધ્રુવ. અને માટે ભગવાન કહે છે કે એટલે આપણે ચલમ માટે તમે અંગ્રેજીમાં કહી શકો ફ્લીટિંગ, જેને આપણે કહીએ છીએ ને ફ્લીટિંગ, પેરિશેબલ. અધ્રુવમ એટલે ઇનડેફિનેટ. એટલે આવી તપશ્ચર્યા જે છે એને રાજસ તપશ્ચર્યા કહેવાય. દેટ્સ ઓલ. સાત્વિક તપશ્ચર્યા જે છે એના કરતાં જુદી. સાત્વિક તપશ્ચર્યા એટલે તપશ્ચર્યા જ સાધ્ય છે, એન્ડ છે. રાજસ તપશ્ચર્યામાં તપશ્ચર્યા તો મીન્સ છે, અને એના થકી એને મટીરિયલ બેનિફિટ, સત્કાર, માન, પૂજા વગેરેની અપેક્ષા છે, એવી ભગવાને વાત કરી. હવે તામસ તપશ્ચર્યા એટલે શું એ ભગવાન કહી રહ્યા છે. મૂઢગ્રાહેણાત્મનો યત પીડયા ક્રિયતે તપઃ પરસ્યોત્સાદનાર્થમ તત્તામસમુદાહૃતમ. આ તામસ તપશ્ચર્યા જે છે એ કયા પ્રકારની છે? એમાં તપશ્ચર્યા તો મીન્સ જ છે, અને પરંતુ એ તપશ્ચર્યાથી એને જે સાધ્ય એન્ડ પ્રાપ્ત કરવું છે, તપશ્ચર્યાથી જે એને સાધ્યના જીવનમાં છે, અત્યંત નિકૃષ્ટ કક્ષા, નિમ્ન કક્ષા, અન્યને ઈજા થાય એવું પ્રકારનું પણ સાધ્ય હોય. એટલે વાસ્તવની અંદર આ તપશ્ચર્યા છેવટે તમારો આધ્યાત્મિક વિકાસ એને જીવનનું તમે ધ્યેય બનાવી દો,
તો જરૂર આધ્યાત્મિક વિકાસ થવાનો છે, તમે અપેક્ષા ન રાખો તો પણ. પરંતુ વાસ્તવની અંદર એ તપશ્ચર્યાનો એ પ્રકારે ઉપયોગ કરવાને બદલે આવા વિવિધ પ્રકારના મતલબ નિમ્ન ધ્યેય, હું તમને કહું છું ખાસ કરીને અસુરો વગેરેના નિમ્ન પ્રકારના ધ્યેય જે હોય, અન્યને ઈજા પહોંચે પ્રકારના ધ્યેય માટે થઈને તમે તપશ્ચર્યા વગેરે કરતા હો, તો એ તો શેના જેવું છે? તો કહે છે કે એક આચાર્ય કહે છે કે આ તો પેલું સુખડનું લાકડું કે ચંદનનું લાકડું જે હોય, એ ચંદનનું લાકડાનો ઉપયોગ તમારે શું કરવો જોઈએ તમને ખબર હોવી જોઈએ. એ ચંદનના લાકડાનો ઉપયોગ તમે તમારે ખીચડી રાંધવા માટે કરો એટલે બાળો એને બળતણ તરીકે વાપરો, એના જેવી વસ્તુ છે. એટલે તપશ્ચર્યા ઉત્તમ કક્ષાનું સાધન છે, જે પોતે જ સાધ્ય બની જાય તો પૂરેપૂરો તમારો આધ્યાત્મિક વિકાસ થાય. એને બદલે પણ આવા નિમ્ન પ્રકારના ધ્યેય માટે થઈને આ તપશ્ચર્યાનો તમે ઉપયોગ કરો, તે આ ચંદનના લાકડાનો ઉપયોગ બાળવા માટે કરવા સમાન છે, બળતણ માટે કરવા સમાન છે. હવે એ બતાવે છે શું છે આ તામસિક તપશ્ચર્યા કઈ છે. મૂઢગ્રાહેણ યત તપઃ ક્રિયતે, યત ક્રિયતે જે કરવામાં આવે છે, યત તપઃ જે તપશ્ચર્યા કરવામાં આવે છે. કેવી રીતે? મૂઢગ્રાહેણ એટલે વિથ ફોલ્સ રિઝોલ્વ, તમે નિર્ણય કર્યો કે અમારે આ તપશ્ચર્યા કરવી છે, પરંતુ અનહેલ્ધી રિઝોલ્વ, ઇન્ફિરિયર રિઝોલ્વ વગેરે. જેમ કે કોઈ મેં તમને કહ્યું ને રિવેન્જ, કોઈ રિવેન્જ માટે થઈને તમે તપશ્ચર્યા કરો એ, અને આના પુરાણોમાં ઢગલા બંધ ઉદાહરણો છે. એટલે વાસ્તવની અંદર અન્યને સામે બદલો લેવા માટે વાસ્તવમાં તપશ્ચર્યાથી તમે કેટલીક શક્તિઓ પ્રાપ્ત કરવા માગતા હો, તો એ તપશ્ચર્યા કેવી બની ગઈ? એ સાધન થયું. એ સાધન થકી તમને જે તે શક્તિઓ પ્રાપ્ત થઈ, એ સાધ્ય બની. પરંતુ એના એ પ્રકારનો પાવર કે શક્તિઓ પ્રાપ્ત કરીને તમારે અન્યનો વિનાશ કરવો છે, તો એ વાસ્તવમાં એ તપશ્ચર્યા તામસ તપશ્ચર્યા છે. અને એમાં મહાભારતની અંદર તો આ બધું, મહાભારતમાં તો આ જ છે, ટીટ ફોર ટેટ. બસ ટીટ ફોર ટેટ એટલે એક કશુંક, દાખલા તરીકે દ્રોણે કશાકનું અપમાન કર્યું વગેરે, તો પહેલાં ધૃષ્ટદ્યુમ્નને ઉત્પન્ન કરવામાં આવે યજ્ઞ દ્વારા, કે જેથી કરીને દ્રોણનો વધ થાય. બીજી બાજુ તમે જુઓ તો અંબા, જેણે ભીષ્મ સાથે લગ્ન કરવાની, મતલબ ભીષ્મએ જેને લગ્ન કરવાની, જે અંબાની બહુ ઈચ્છા હતી ભીષ્મ સાથે લગ્ન કરે. ભીષ્મએ કહ્યું કે ભાઈ મેં તો આ વ્રત લીધેલું છે, મારું ભીષ્મ વ્રત છે ભાઈ, મેં કે હું તો જીવન ધર્મે હું લગ્ન નહીં કરું ને આ રીતે વગેરે, મારા સંતાનો ન હોય વગેરે. અને માટે અંબાને બહુ ખરાબ લાગ્યું, અને અંબાને એને દેહ ત્યાગ, અને વાસ્તવની અંદર એણે તપશ્ચર્યા પછી કરી કે જેથી કરીને નવો જન્મ લે અને જેથી કરીને ભીષ્મની સામે વેર વાળી શકે. આનું માનું છું ત્યાં સુધી આઈ થિંક શિખંડી વગેરે લગભગ, એ મને બરાબર યાદ નથી અત્યારે, પરંતુ અંબાએ પણ ઘોર તપશ્ચર્યા કરીને આવો અપેક્ષા રાખેલી કે નવા જન્મની અંદર હું ભીષ્મની સામે હું ભીષ્મ સામે હું વેર વાળી શકું, એ પ્રકારનું એની મનમાં ઈચ્છા હતી. એટલે આવો પ્રકારનો ફોલ્સ રિઝોલ્વ જે હોય, અને અત્યંત નિકૃષ્ટ કક્ષાના ધ્યેય માટે, એન્ડ માટે થઈને તમે જે તપશ્ચર્યા કરો, ઇઝ કોલ્ડ તામસ તપશ્ચર્યા. એટલે ગ્રાહ મીન્સ રિઝોલ્વ, અને મૂઢ મીન્સ આઉટ ઓફ ડિલ્યુશન. મૂઢગ્રાહીને કહ્યું ને, એટલે આ પ્રકારના ખોટા ભ્રમને કારણે તમે આ તપશ્ચર્યા વગેરે કરી રહ્યા હો, તો વાસ્તવની અંદર અથવા આવા નિમ્ન કક્ષાના ધ્યેય માટે તમે તપશ્ચર્યા કરતા હો, તો એ રિઝોલ્વ જે છે એને મૂઢગ્રાહ અહીંયા કહેવામાં આવે. અને પાછું એના માટે થઈને શું કરો છો? આત્મનઃ પીડયા. જુઓ, આત્મનઃ પીડયા એટલે શું? એટલે આ તપશ્ચર્યાની અંદર વાસ્તવમાં પીડા આપે છે. કોને? આત્માને એટલે સચ્ચિદાનંદને ક્યાં પીડા આપે? એટલે આત્મા શબ્દનો અર્થ અહીંયા ભગવદ્ ગીતામાં તો ભાઈ બહુ વિચારીને કરવો. આત્મા શબ્દનો અર્થ ભગવદ્ ગીતામાં તો બહુ જ વિચારીને કરવો. કારણ કે આપણે હમણાં જ 2 શ્લોક પહેલાં જ આવ્યું, આત્મવિનિગ્રહ આવી ગયો શબ્દ. ત્યાં આપણે કહ્યું આત્મવિનિગ્રહનો અર્થ કર્યો કે મન જે છે, ત્યાં પેલી માનસ તપશ્ચર્યાની વાત હતી ને ત્યારે આ શબ્દ આવેલો. આત્મવિનિગ્રહ એટલે ત્યાં આપણે કહ્યું કે ભાઈ આ ત્યાં મનનો વિનિગ્રહ વગેરે, મનને કંટ્રોલ કરવાની વાત હતી. આત્મા શબ્દનો ત્યાં મન કર્યો, અર્થ કર્યો. અહીંયા આત્મનઃ પીડયા, અહીંયા તપશ્ચર્યાના સંદર્ભમાં અહીંયા આત્માને પીડા આપી, અર્થાત શરીરને પીડા આપી. એટલે આવા ધ્યેય સાથે, અન્યનો વિનાશ કરવાનું, અન્યને નુકસાન પહોંચાડવાના ધ્યેય સાથે તમે તપશ્ચર્યા કરો, અને એમાં તમે તમારા શરીરને પણ જે આટલી અત્યંત પીડાઓ પહોંચાડો,
એ બધી તામસ તપશ્ચર્યા છે. ઇનફેક્ટ ટુ બી ઓનેસ્ટ વિથ યુ, હિન્દુ ધર્મની અંદર આવી તપશ્ચર્યાઓ નથી. આ તો કોઈ ધર્મ વિશે બોલવાની વાત નથી કરતો, પરંતુ જૈનોમાં જે પ્રકારની પીડા શરીરને આપે છે આ લોકો, ઇવન કેશ પેલા લુંચન વગેરેની અંદર, અને આવી બધું આવા ઘોર ઉપવાસો ને બધું કરીને એ આપણી દ્રષ્ટિએ, ભગવાનની દ્રષ્ટિએ વાસ્તવમાં એ તામસ તપશ્ચર્યા છે. કારણ કે શરીર જે છે એનું અત્યંત એને પંપાળીએ નહીં, પરંતુ શરીર તમને જે આટલું ઉત્કૃષ્ટ સાધન આપવામાં આવ્યું છે એનો યોગ્ય ઉપયોગ પણ કરવો જોઈએ ને. આટલી શ્રેષ્ઠ ગિફ્ટ ભગવાને આપી હોય ને પછી એને આ રીતે પીડા આપીને એને અત્યંત એટલે આવી પ્રકારની તપશ્ચર્યાથી એને કષ્ટ પહોંચાડવું એ પણ યોગ્ય નથી. એટલે અત્યંત લાલન પાલન કરવું શરીરનું યોગ્ય નથી, એમ અત્યંત વાસ્તવની અંદર એને પીડા પહોંચાડવી એ પણ યોગ્ય નથી. માટે ભગવાન આત્મનઃ પીડા, શરીરને અત્યંત પીડા આપી એ તામસ તપશ્ચર્યા છે એવું કહી રહ્યા છે. એટલે આપણી દ્રષ્ટિએ કદાચ આટલી ઘોર તપશ્ચર્યા જે એ લોકો કરે છે એ યોગ્ય નથી. એક ટીકા કરવા માટે નથી કહેતો, પણ તું આ ભગવાનના આ પ્રકારના વ્યાખ્યાના આધારે હું કહું છું. એટલા માટે આપણા તપશ્ચર્યાઓ જે છે, આપણા ઉપવાસો વગેરે છે, એના કોઈ દિવસ તમને આવું નહીં મળે 2 મહિનાની પાણી પેલું ઉકાળેલું પાણી પીને આ પ્રકારની. અને એમાં ઘણીવાર શરીરનો ત્યાગ થઈ જાય છે. પછી કેટલાય મને ખ્યાલ છે કે જૈન સાધુઓ આવી બિચારા તપશ્ચર્યા કરે ને પછી એમાંથી કિડનીના પ્રોબ્લેમ્સ ઊભા થાય છે, અને બહુ મુશ્કેલી. ઘણીવાર તો કેટલાક સાધુઓ આ તપશ્ચર્યાને અંતે પ્રારબ્ધ પૂરું પણ થઈ ગયેલું જોવા મળે છે. કાળધર્મ પામ્યા એમ કે પછી કાળધર્મ પામ્યા. પણ એની એટલે અહીંયા ચાલો એની આત્મનઃ પીડા એટલે શરીરને આવી પીડા આપવી આ પ્રકારના ધ્યેય માટે થઈને એ પણ તામસ પીડા છે, તામસ તપસ્યા છે. પછી એટલું જ નહીં કે આ લોકોનો મોટિવ આટલો નેગેટિવ છે, બીજું પણ છે. શું છે? પરસ્ય ઉત્સાદનાર્થમ એટલે પરસ્ય અન્યસ્ય શત્રુઓ, અન્યના શત્રુના ઉત્સાદનાર્થમ. ઉત્સાદનમ એટલે ડિસ્ટ્રક્શન. એટલે વાસ્તવની અંદર આ તપશ્ચર્યા વગેરે જે કરવામાં આવે છે, જે મેં હમણાં જ આપણે વાત કરી એ પ્રમાણે પુરાણો વગેરેની અંદર આ પ્રકારની, ખાસ કરીને આવા રાક્ષસો જે છે આવી પ્રકારની જે તપશ્ચર્યા કરે છે એ અન્યના શત્રુના વિનાશ માટે થઈને એ કરે છે. એટલે પહેલાં આ જે અસુરો તપશ્ચર્યા કરે ને એટલે પહેલાં ભગવાન તો બિચારો રાજી થવો જોઈએ, તો કર્મફળદાતા છે, એટલે એણે તો પછી નિયમને આધારે એણે તપશ્ચર્યા કરે એટલે મારે ફળ આપવાનું, એટલે પહેલાં દર્શન આપે ને પછી એમાંથી પહેલાં અસુર આટલું માગી લે, મારું મૃત્યુ ના થવું જોઈએ, બસ પહેલું તો આ જ માગે. ભગવાન કે એ શક્ય નથી. હું એ જે જગતમાં નિયમ પ્રવર્તે છે જન્મ મૃત્યુનો, એને હું બદલી ન શકું. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જાતસ્ય ધ્રુવ મૃત્યુ, જે જન્મ્યો છે એનું મરણ થવાનું છે. માટે જો તું જન્મ્યો છું ભાઈ, તો હું તને આવું તો વ્રત ના આપી શકું. પછી એક કન્ડિશનો માગી, હું અહીંયા ના મરું, ત્યાં ના મરું, ફલાણા ના મરું, ઢીકણું ના, કોઈ મનુષ્ય મને ના મારે ના. એ તો ભગવાન પાસે બધા 1000 રસ્તા છે, કારણ કે એ તો સર્વજ્ઞ છે ને. એટલે તમે તથાસ્તુ કહી દે. એ હિરણ્યકશિપુ હોય કે ગમે તે હોય, એ તાડકાસુર હોય, બધા એવા બહુ મજા આવે આ બધું જુઓ. આ બધું છે ને તમે વાંચો ને તમે, સો યુ રિયલી એન્જોય હાઉ ધ હ્યુમન માઇન્ડ વર્ક્સ. એનીવે, એટલે કહેવાનો આશય છે કે આ બધું તમે આ પ્રકારે પહેલાં આવી પ્રકારે માગણી કરે, બસ મારું મૃત્યુ ના થાય. પછી ભગવાન કે એ શક્ય નથી, આઈ એમ સોરી, તો પછી આવી બધી કન્ડિશનો વગેરે માગે. અને એ માગ્યા પછી શક્તિઓ માગે કે ફલાણાનું હું આમ વધ કરી શકું, કે મારી શક્તિઓ થવી જોઈએ આમ. એટલે પરસ્ય ઉત્સાદન. અસુરો કેવી તપશ્ચર્યા, માય ગોડ, જબરજસ્ત. રાવણની તપશ્ચર્યા તમે જુઓ. ભગવાનને પ્રસન્ન કરવા માટે, શિવજીને પ્રસન્ન કરવા માટે સામવેદનો પંડિત રાવણ, બ્રાહ્મણ, અને વાસ્તવની અંદર એણે એટલું સામવેદ, બહુ વિદ્વાન પણ ખરો. સામવેદની 1000 શાખાઓ, હવે તો બધી 4-5 રહી ગઈ. કૌથુમીના તેને આપણે કૈવલ્ય ઉપનિષદ, કેનો ઉપનિષદ એમાંની એકાદ શાખા, તવલકાર શાખા, છાંદોગ્ય વળી કંઈ બીજામાં, પણ આવી 4-5 શાખાઓ રહી ગઈ. બાકી 1000 શાખાઓ સામવેદની હતી. અને રાવણ એ જમાનામાં તો હતી બધી શાખાઓ ઉપલબ્ધ. તો 1000 શાખાઓથી એ સામવેદની 1000 શાખાઓથી સામગાન કરે. અને ભગવાનને અત્યંત પ્રિય સામગાન.
જ્યાં આપણા લોકોને અહીંયા ફલાણું મ્યુઝિક, કોઈકને વેસ્ટર્ન ને કોઈકને ક્લાસિકલ ને ફલાણું ને ઇન્ડિયન ક્લાસિકલ જેમ પ્રિય, એવી રીતે ભગવાનને સામ બહુ પ્રિય. સામગાન પ્રિય હૈ, ભગવાનનું એક નામ છે સામગાન પ્રિય. એટલે ભગવાનને સામગાન બહુ પ્રિય. એટલે અને ખબર આપણા મિત્રને, અને 1000 શાખાઓથી સામગાન કરે અને ભગવાનને ખુશ કરેલા. હવે તમે વિચારો, વેદની 1000 શાખાઓથી ગાન કરવું એટલે કેટલું બધું. એટલે વાચિક તપશ્ચર્યા જ છે, વાણીની તપશ્ચર્યા છે. એ સિવાય કાયિક તપશ્ચર્યા કરેલી, અને આ બધાથી પ્રસન્ન કરેલા ભગવાનને. અને બસ પછી પ્રસન્ન કરીને બધું માગેલી, બધા પાવર્સ દેવતાઓ મારા આમાં આવી જાય નહીં. પેલા ફલાણા મારા ત્યાં કચરો વાળે, પેલા મારા ત્યાં પાણી ભરે, વરુણ દેવતા પાણી ભરે, પેલા આમ કરે, પેલા અગ્નિ દેવતા મારા ત્યાં મારા રસોડામાં હાજર રહે વગેરે, આમ તેમ કેટલું બધા દેવતાઓને પોતાના એ બનાવી દીધા. ભગવાન કહે છે કે તારે જે કરવું એ કર. એણે આ માગેલું મારું મૃત્યુ જ ના થાય. ભગવાન કે એ શક્ય જ નથી, દેટ ઇઝ નોટ પોસિબલ. પછી એણે બધા બહુ બીજી બધી વસ્તુઓ, શક્તિઓ માગી, જેને કારણે ક્યારેય પોતાનું મૃત્યુ ન થાય. પણ તોય છેવટે ઈશ્વરે આવીને વધ કર્યો. પરંતુ કહેવાનો આશય એ છે પરસ્ય ઉત્સાદનાર્થ. આવા લોકો તપશ્ચર્યા કરતા હોય છે, છેવટે જગત પર પોતાનું આધિપત્ય, પોતાનો કબજો જમાવવા માટે, અન્યને પીડા, શત્રુઓને પીડા આપવા માટે વગેરે, પોતે જેને શત્રુ માનતા હોય એ વસ્તુ ભગવાન કહી રહ્યા છે. પરસ્ય એટલે અન્યને, ખાસ કરીને શત્રુને, ઉત્સાદનાર્થ. ઉત્સાદનમ એટલે ડિસ્ટ્રક્શન, એના ડિસ્ટ્રક્શન માટે. અર્થમ એટલે પ્રયોજન, એના માટે થઈને, ફોર ધ સેક ઓફ એમ કહેવામાં આવે. આ રીતે કરવામાં આ જે તપશ્ચર્યા આવે છે વાસ્તવમાં એ અસુરો કરતા હોય કે જે કરતા હોય, અને વાસ્તવની અંદર એ તપશ્ચર્યા તામસ તપશ્ચર્યા છે. આ સાથે ભગવાને આ ટૉપિક પૂરો કર્યો. કયો ટૉપિક? તપશ્ચર્યાનો ટૉપિક પૂરો કર્યો. અને આપણે અત્યાર સુધીમાં વાસ્તવની અંદર 3 ટૉપિક પૂરા કર્યા. મને લાગે છે 4 ટૉપિક ટોટલ છે, એમાંથી 3 આપણે પૂરા કર્યા. જો તમને ખ્યાલ હોય તો ભગવાને 7મા શ્લોકમાં કહ્યું, આહારસ્ત્વપી સર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિય યજ્ઞદાન તપસ્તાન દાનમ યજ્ઞસ્તપસ તથા દાનમ તેષામ ભેદમ ઇમમ શૃણુ. આહારસ્ત્વપી સર્વસ્ય, આહારની 3 પ્રકારના આહારની વાત એ આપણે પહેલાં કરી ગયા. શ્રદ્ધા ઉપરાંત છે શ્રદ્ધાત્રય વિભાગ એકચ્યુઅલી, પરંતુ 3 પ્રકારની શ્રદ્ધાની વાત કર્યા પછી ભગવાનને થયું બીજા 4 ટૉપિક મારે ચર્ચી દેવા દો ને, એમાંય 3 ભાગ રહ્યા છે. એમ કરીને 3 પ્રકારની શ્રદ્ધા, સાત્વિક વગેરે બતાવ્યા પછી ભગવાને 4 નવા ટૉપિક લીધા હતા. આહાર એ આ 7મા શ્લોકમાં કહ્યું હતું કે સર્વસ્ય આહાર ત્રિવિધ, 3 પ્રકારના આહાર હોય છે. એટલે સાત્વિક આહાર કોને કહેવાય એ પણ આપણે જોઈ ગયા, રાજસિક આહાર. પછી યજ્ઞ, તપઃ અને દાન, એમાં 3 પ્રકારના યજ્ઞ એ પણ કહી દીધા. સાત્વિક યજ્ઞ કોને કહ્યું? 3 પ્રકારના તપશ્ચર્યા એ હમણાં જ આપણે આ પૂરું કર્યું. હવે એક છેલ્લો ટૉપિક રહ્યો છે આ 17મા અધ્યાયમાં, છે 3 પ્રકારના દાન. એની વાત ભગવાન 20મા શ્લોકથી કરે છે. આવતી વખતે જોઈશું કે સાત્વિક દાન કોને કહેવાય, રાજસ દાન કોને કહેવાય. દાનના અનેક ફેસેટ્સ છે, એ આપણે ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.